પરેશાન થઈ ગયા છો, દવાખાના અને દેશી નુસ્ખાથી થાકી ગયા છો, તમારા પેટમાં વધારે એસિડ બને છે, જેના લીધે તમને શું છે કે પેટમાં બળતરા, છાતીમાં બળતરા, ખાટા ઉડકાર, ખાટી ઉલટી જેવા લક્ષણો વધારે આવી રહ્યા છે. તો તમે કદાચ આ ભૂલો તો નથી કરી રહ્યા ને? જેવું કે તમે શું કદાચ શું કે તમાકુ, બીડી, મસાલા, પાન અને આલ્કોહોલ જેવું વ્યસન વધારે પડતા લઈ રહ્યા છો? જો લેતા હોય તો ઓછા કરી દો. બીજું છે, તમે કદાચ ચા અને કોફી જો વધારે લેતા હોય તો આ પીણા પણ ભૂખ્યા પેટે ના લેવાય, એને ખાધા પછી લેવાય, કેમ કે સ્ટ્રોંગ પીણાથી બી એસિડ પેટમાં વધારે બને છે. તમે કદાચ પૂરતી ઊંઘ ના લો તો પણ તમારા પેટમાં વધારે એસિડ બની શકે છે. તમે કદાચ ઉપવાસ વધારે કરો. આમ તો ઉપવાસથી શું છે કે પાચન તંત્ર મજબૂત થતું હોય છે, પણ શું છે આ એસિડિટીની પ્રકૃતિવાળા માટે શું છે કે ઉપવાસ વધારે કરવાથી તમારા પેટમાં એસિડ વધારે બને. તો તમે શું કરો કે લાંબા સમય સુધી ભૂખ્યા પેટે ના રહો. અને જો કદાચ તમે ચિંતા, ડિપ્રેશન ને સ્ટ્રેસ ને માનસિક ચિંતાઓમાં ઘેરાયેલા રહેશો તો પણ તમને શું છે કે એસિડ વધારે બની શકે છે. તો તમને આ પ્રોબ્લેમ થઈ શકે છે.